રાજ્યમાં વીજ લાઇનના વિરોધમાં મોટા પાયે અત્યારે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. મોરબીના જેતપરમાં છેલ્લા 14 દિવસથી જે આંદોલન ચાલી રહ્યું છે એનો અંત હજુ નથી આવ્યો. આ બધાની વચ્ચે રાજકીય રંગ પણ મળ્યો, પરંતુ ધારાસભ્ય દુર્લભજી દેથરિયા છે તેમણે હવે સીએમને પત્ર લખ્યો છે અને કહ્યું છે કે ખેડૂતોની જે માંગ છે તે વ્યાજબી છે, તે પૂરી કરવામાં આવે. બીજી તરફ આજે મોરબી છાવણીમાંથી જે દ્રશ્યો સામે આવ્યા હતા તેના વિશે પણ વાત કરવી છે, કારણ કે ખેડૂતો અડગ છે. તેઓની માંગને લઈને સરકારને સીધો પડકાર ફેંકી રહ્યા છે. નમસ્કાર, ગુજરાત BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. એક બાજુ રાજ્યમાં ચોમાસું અત્યારે વાતાવરણ છવાઈ ગયું છે, બીજી બાજુ ભલે ઠંડક હોવા છતાં પણ રાજકીય ગરમાવો યથાવત દેખાઈ રહ્યો છે, કારણ કે મોરબીના જેતપરમાં ખેડૂત ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે. છેલ્લા કેટલાય દિવસથી આ આંદોલન ચાલી રહ્યું છે, પરંતુ તેનો નિવેડો નથી આવતો. ખાનગી વીજ કંપનીઓ અને તંત્ર સામે ખેડૂતોની માંગ છે તે સંતોષવામાં નથી આવી રહી. ઘણી વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તેનાથી કોઈ રસ્તો નથી નીકળ્યો. હવે જે કહેવાય છે કે ખેડૂતો લડી લેવાના મૂડમાં છે, સાથે ચીમકી આપી રહ્યા છે. જો ગવર્મેન્ટ એટલે કે સરકાર છે તે તેમની માંગણીઓ છે નહીં પૂરી કરે તો આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં જોવા જેવી થશે. પરિણામ રૂપ તે લોકોનો જે આક્રોશ છે તે ફાટી નીકળશે. અને ખાસ કરીને અત્યારે વર્તમાનની એ વાત કરવી છે કે આજે જે મોરબીના જેતપરમાં ઉપવાસ છાવણીથી જે દ્રશ્યો આવ્યા હતા, સૌથી પહેલા એ જોઈએ. ત્યારબાદ ધારાસભ્ય દુર્લભજી દેથરિયા છે તેમણે શું સીએમને રજૂઆત કરી છે એ સાંભળીએ. ત્યારબાદ આપણે એક એનાલિસિસ કરીએ કે શું હવે ખેડૂતો આંદોલન કરશે કે સંકેલાઈ જશે. આજે મોરબી જિલ્લામાં જે જેતપર ખાતે કિસાન આંદોલન ચાલે છે, ત્યાર પહેલાંય પણ ખેડૂતોની જે સમસ્યા હતી સરકારમાં ખેડૂતોએ રજૂઆત કરી છે, આગેવાનોએ રજૂઆત કરી છે. ત્યારે જે આખો વિષય મારી પાસે આવ્યો, મેં અભ્યાસ કર્યો. અભ્યાસ કરીને આ ખેડૂતોના હિતમાં સરકારમાં નિર્ણય કરાવવો પડે એમ હતો. એટલા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને આપણા કૃષિ મંત્રી ભાઈ જીતુભાઈ વાઘેલા સાહેબને રજૂઆત કરી. અને ત્યાર પછી જે આંદોલનમાંથી જે માંગ આવી 6 પ્રશ્નની, કે અમારા 6 પ્રશ્ન મેઇન છે, આ પણ આપણે સરકારમાં સારી રીતે રજૂઆત કરી છે. અને સરકાર પણ આ 6 પ્રશ્નમાં ખૂબ ચિંતિત છે અને ખૂબ સારી રીતે ભાઈ નવી પોલિસી બનશે જે ખેડૂતોને લાભ મળવાનો છે, એમાં કોઈ શંકાના સ્થાન નથી. તમે સાંભળ્યું કે દુર્લભજી દેથરિયા કહી રહ્યા છે કે ખેડૂતોની જે માંગણી છે તે યોગ્ય છે. જો તેને સંતોષવામાં નહીં આવે, જો તેમની માંગણી પૂરી કરવામાં નહીં આવે તો સરકારને ક્યાંક અઘરું પડી શકે છે. હવે સવાલ એ થઈ રહ્યો છે કે આટલા બધા ધારાસભ્યો છે એ પણ હવે ક્યાંક ને ક્યાંક સીએમને પત્ર લખી રહ્યા છે. સરકાર બીજી બાજુથી આશ્વાસન આપી રહી છે કે અમે ખેડૂતોના હિતના નિર્ણયો લઈશું, અને વિપક્ષ પણ મેદાને છે. પણ હવે એટલા દિવસના આંદોલન જોયા બાદ હવે એવું લાગે છે કે શું આંદોલન લાંબુ ખેંચાશે કે કેમ? વરસાદ છે એ પણ વિઘ્નરૂપ બન્યો છે. જે છાવણી હતી તેને ફેરવવામાં આવી છે. હવે જે આંદોલનકારીઓ છે તેમની પણ તબિયત લથડી રહી છે. બીજી બાજુ સરકાર અને ખાનગી વીજ કંપનીઓ છે એ હજુ પણ કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી લાવી રહી. એટલે સવાલ એ થાય કે હજુ કેટલા દિવસ આંદોલન કરવું પડશે? શું આંદોલન લાંબુ ચાલશે કે આંદોલનકારીઓ છે કે થાકી અને કહેવાય છે કે સરકાર છે અને ખાનગી વીજ કંપનીઓ છે તેમની જે દમનગીરી છે તે અત્યારે જે થાંભલા નાખવાનું કામ કરી રહી છે એ નાખવા દેશે કે શું થશે તો આગામી સમય બતાવશે. પણ આંદોલનકારીઓ ક્યાંક હજુ જોશમાં છે તેઓ કહી રહ્યા છે, કારણ કે અલગ અલગ ગામોમાંથી સમર્થન મળી રહ્યું છે. બીજી બાજુ હવે ઘણા બધા એવા નેતાઓ પણ છે કે જે ખેડૂતોની માંગણી છે તેને વ્યાજબી ગણી રહ્યા છે અને સરકારને કહી રહ્યા છે કે સંતોષવી જોઈએ. હવે સરકાર શું કરે છે, ખાનગી વીજ કંપનીઓ છે મોટું વળતર આપે છે કે કેમ, એ તો આવનારો સમય બતાવશે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.